બ્લોગ હાર્દિક હાર્દિક સ્વાગત. કેમ છો બધા મિત્રો? એવું બધું થાય અત્યારે રાત અત્યારે ગુથે છે. દેખાડો તો આ બાજુ. આ ગુથું છું સફરજન. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં તો બધાને રામ રામ સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય મેળીમાં. અને હું ગુથું છું સફરજન. અમારી માસીને સોડીના લાવ્યા હતા ને, તે કે મને ઝોટો બનાવી દે. મારું નથી, મારું તો મેં બનાવી લીધું. એટલે થોડાક દી 2-3 દી કરું ને તો થઈ જાય. અને અડધા 3 બનાવ્યા થઈ ગઈ. 2-5 દી નવરાઈ નથી, અમને મજા નથી ને એટલે હું નથી બનાવતી. અને હવે 2 દી તૈયાર કરવાના છે અને પછી મોકલાવી દેવાના. એવું બધું છે. અને આમાં તૈયાર કરેલા છે, દેખ જોવા છે દેખ. થઈ ગયા ત્યાં. હજી આમાં ડિઝાઇન નાખવાની બાકી છે. દેવાલા ડિઝાઇન નાખવાની છે, હજી સોટાડવાના બાકી છે. 2-3 દિન વાર લાગી જશે. પણ સફરજન બનશે કેવા કે આમ ઘરમાં સોટાડ્યા હોય ને તો લબક મારો દેવલાને તો કીધું ને અમે બનાવેલું તૈયાર બનાવેલું પીડ્યું. દડા જેવું દડો નથી, સફરજન છે. લે કે દડો છે. 2-3 દીમાં પૂરા તૈયાર કરીને દેખાડું. પછી જેને ન ગમતા ને એને ગમશે મિત્રો. તમે જોઈજો, લાઈક ફોલો કરી દેજો. 2-3 દિનનો બ્લોગ પછી આપણે જોઈશું એટલે તમને કેવો લાગે છે. હા, તૈયાર કરીને હવે તાણે દેખાડવાનો, તાહું નહીં દેખાડવાનો. તાહું દીમડા રાખવાના. તાહું હું ગૂંથી લઉં હમાય. તૈયાર ડિઝાઇન બીજા નાખી દઉં, તૈયાર કરી દઉં, સોટાડી દઉં અને પછી બ્લોકમાં લઈશું અમે. કેવા લાગે છે? ગમે તો લાઈક ફોલો કરી દેજો. અને કાલના બ્લોગમાં મળશું. બાય બાય. હું આવો ધંધો કરું છું ઉનાળાની અંદર. નકારા ગોદડું હોય પણ ગોદડું નથી, ને કરતા ગોદડું હોય ઉનાળાનું. હા, ઉનાળાનું ગોદડું સીવું. પણ અમારે છે ને થોડુંક ઘર હમણાં થોડુંક ખમું કરવાનું છે. નવા કિરા રહેવા જવું છે ને, નવું બને પછી. એટલે અહીંયા કાંઈ મહેનત ગોદડામાં કરી નહીં, નકર તો વરોદાડી ગોદડું હોય. અને હવે ગોદડું નથી, ઓણ નથી કરવા. થોડું ઘણું મારે બાકી છે, જે હમૈયું ને એવું ભરવાનું. બધું બનાવી નાખો ને એટલે ઉપાધિ મટે. અને પછી નેવકા એકાદું ગોદડું નાખીશ. ગોદડા ઘણા મેં બને. મને બધું આવડે છે. ગોદડા આવડે, ગુથતા આવડે, મોતીનું આવડે. મોતીનું બધું મારા ડબ્બામાં છે. એક દિવસ છે ને નવરાઈએ આપણે હાવ નવરા હોય ને તેથી બધું ઊનનું મોતીનું પછી ખાટલા માથે પાથરીને પછી બોલો કરીએ ચાલુ. મારો કરિયાવર 2 ખાટલા છે ઊનનું. કાઢેલા એમાં અડધા દેવલાને ભાગ આપવાનો ને, હે અડધો તારો અડધો મારો. પણ 2 મકાનનો છે એટલે 1 મકાનનો મારે લેવાનો, 1 મકાનના દેવલાને દઈ દેવાનો. રેડી દેવલા? તો કાલના બ્લોગમાં મળશું. બ્લોગ ગમ્યો એટલે લાઈક ફોલો કરી દેજો. બાય બાય. હું આ ભરું છું હવે મારે ગાય ગા ભરવાની. દી ટૂંકા છે ને ગાય ગા ઉતાવળે થઈ જાય સારું છે દેવલા. નગર તો 10 તો વાગી ગયા. 10 ઉપર થઈ ગઈ. હજી તો 2-3 દીની વાર છે દેવાની. એટલે ગાય ગા થઈ જાય ને તો ઉપાધિ પછી દે મોકલાવી દેવાય ને ગમે એને. અરે મારતો નથી જવું. આપણે જવું ને તાર જવું તું જઈએ. મારતો નથી જવું. જા દેવલા એમની તડકાને લઈ જઈને તડકાને બહુ જ કાંઈ 250 કિલો છે દેવલા. કાંઈ કમ નથી. 4-5 દડા છે. કલરના બનાવી તો ભૂંડા લાગે કા. 2-3 કલરના નાખવા પડશે. રેડી? પૂરું. એક પૂરું થઈ ગયું. તમારે ફટાફટ ગુસ્તા એવડું આવે ને. હે કાંઈ ઘા જો આમ રાખવાના છે. આમ તો હું કેટલી મોકલી. અંદર એક લાલ, એક આવો, 2 એક ઘોડી તો ગુથું જ છે. એક આવો 4 કલર મોકલ્યા. કેવો એ ગયો 4 કલર મૂક્યા. આમ જો આટલા ભૂલો હજી ક્યાં નવરાય નથી. નવરાઈ તો હતી મારે પણ દેવલાને મજા નથી ને એટલે મને ગૂંથવાનું મૂળ નહોતું. નગર તો કીધું ના રેડી મેં કરી નાખ્યા. કેટલા ગૂંથણા કેટલા? હજી તો 4 બનાવી. કાલ 3 બનાવ્યા હતા બપોર પછી. જામ રાખવાના છે દેવલા. પછી 100 આવશે આ ચુમરના.
બનાવવાનું. કેવું લાગે? સરસ લાગે? હમ હજી તો આની માથે ડિઝાઇન નાખવાની છે બીજા કલરની, અને આમ ઝુમર બનાવવું ને પછી મકાનને ચોંટાડવાનું. અને આ જી અમારો બ્લોગ જોઈને શીખી જજો. હા? હા અમર બ્લોગ જોઈ શીખી દેજો તો હરખા દેખાડવા પડશે. જેને શીખવું હોય તો શીખી દેજો, ન આવડે તો મારી પાસે આવજો. મને બધું ઊનનું આવડે છે, મોતીનું આવડે છે. રેડી? બધું આવડે છે. હા, અને મારો અને મોરલાય આવડે છે, બદકાય આવડે છે, જી ચીથરવું હણકાય આવડે છે. ફૂલડા અને મારી ગાડીની સાવી ગૂંથવાની છે. ગાડીનું અને મારા દેવલાનું અને મારું તો રેડી થઈ ગયું છે. પણ આ કોક માસીની મામાની છોકરીનું હોય ને એનું, આ માસીની છોકરીનું છે, મારું નથી, મારી માસીની છોડીનું. એ મોકા કીડા. તો અમારા બ્લોગ ગમે તો લાઈક ફોલો કરી દેજો. બાય બાય. કાલના બ્લોગમાં મળશું. હાલો મારો જય ભારત, જય હિન્દ. લાઈક ફોલો કરી દેજો, સપોર્ટ કરી દેજો. અને આ વિડીયો ઘણો ને ઘણો શેર કરજો.